અબડાસા તાલુકાના ધનાવાડા ભાનુશાલી મહાજન એવં મુંબઈ ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા માતૃશ્રી પાર્વતીબાને નારી રત્ન એવોર્ડ તેમજ તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, માતૃશ્રી પાર્વતીબાના પુસ્તકના લેખક કાનજીભાઈ મહેશ્વરી તેમજ ધનાવાડા ભાનુશાલી મહાજનના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાજન દ્વારા માતૃશ્રી પાર્વતીબાને નારી રત્ન એવોર્ડ આપવામાં આવ્યું હતું, ત્યારે પાર્વતીબાના માવિત્ર પક્ષ ભાચુડા તથા નાનપણ પક્ષ રવાવાળાએ હાજરી આપી હતી। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ફોન ઉપર અભિનંદન પાઠવ્યા હતા। મહાજન દ્વારા નવરાત્રી પ્રસંગે आज रोज આપણે આ કાર્યક્રમમાં આપણા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી મહાવીરસિંહભાઈ જાડેજા, આપણા કારોબારીના ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા, આપણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમીલાબેન અને આ કાર્યક્રમનું સરસ મજાનું સંચાલન કરતા એવા સાહિત્યકાર આપણા રમેશભાઈ જોશી સાહેબ, અમારા ગિરિરાજસિંહ, જયભાઈ, સૌ નામજીભાઈ અને આપણા ગામના સરપંચ, સૌ આગેવાનો આ સરસ મજાના આયોજનમાં સૌ જોડાયા હતા। આજના કાર્યક્રમમાં આપણા ભાનુશાલી સમાજનું ગૌરવ આપણા પૂજ્ય શ્રી માતૃશ્રી પાર્વતીબા, જેમણે માનવ માટે, અબોલા માટે અનેક સેવાઓ કરી છે, વૃક્ષો વાવ્યા છે, વરસાદમાં સામાજિક સંસ્થાઓ છે, અંધજન જે છે એની સંપૂર્ણ જે નિભાવ જે છે આ માતૃશ્રી દ્વારા કરવામાં આવે છે। આવી બધી સેવાઓની નોંધ લઈ આપણે ભાનુશાલી સમાજ મુંબઈ મિત્ર મંડળ દ્વારા અને ધનાવાડા સમાજ દ્વારા આની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લઈ અને આ જે માતૃશ્રી જે છે અને ધર્મ સાથે પણ સંકળાયેલા છે, આપણે પ્રભુનું ભજન કરે છે, સાદું અને સરળ એમનું જીવન છે। તો આ ધનાવાડા જે મહાજન જે સમાજ જે છે એનું આજે આપણે નારી રત્ન પુરસ્કારથી એનું સન્માન કર્યું અને એમની સાથે સાથે કાનજીભાઈ જે મહેશ્વરી છે એમનું પુસ્તક ત્યાગની મૂર્તિ માતૃશ્રી પાર્વતીબા, અહીંયા આપણે સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સૌની વચ્ચે આ પુસ્તકનું પણ આજે વિમોચન કરવામાં આવ્યું અને આ જે પુસ્તક જે છે આ વાંચવા જેવું છે। ને અહીંયા જે આપણે સરસ મજાનું આપણે બહારથી આવતા જે ભાનુશાલી સમાજના જે મહાજન જે છે, આપણે દરેક વખતે આપણે કચ્છને જ્યારે આપણે જરૂર સેવાકીય પ્રવૃત્તિમાં આપણે જરૂર પડી છે ત્યારે આપણે અહીંયા સાથ અને સહકાર આપતા હોય છે। એ બદલ ભાનુશાલી મહાજનનો ખૂબ ખૂબ આત્રેથી હું આભાર વ્યક્ત કરું છું।